જીએસએસબી ખેતી મદદનીશ સિલેબસ 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ખેતી મદદનીશનો ફાઇનલ અપડેટેડ ન્યૂ સિલેબસ આવી ગયો છે। દોસ્તો આજની વિડીયોમાં આ સિલેબસ વિશે ડિટેલમાં વાત કરીશું। આ ઉપરાંત જીએસએસબી તરફથી આવનારી નવી નવી વેકેન્સીઓ, જીએસએસબી નોટિફિકેશન, જીએસએસબી ટુડે ન્યૂઝ, જીએસએસબી અપડેટેડ ઇન્ફોર્મેશન તથા ગૌણ સેવા તરફથી આવનાર તમામ અપડેટ વિશે જો તમે માહિતી મેળવવા માંગો છો તો અહીંયા જોઈન આપણા પ્લેટફોર્મ પર કરી શકો છો। આગળ વધીએ દોસ્તો, તો ગૌણ સેવા તરફથી જે ઓફિશિયલ નોટિફિકેશન આવી છે એની પીડીએફ સ્ક્રીન પર અવેલેબલ છે। વેબસાઇટ પર જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો પીડીએફ। આ ઉપરાંત આની લિંક આજની વિડીયોની નીચે પણ મળી જશે। ચલો દોસ્તો આગળ વધીએ। જાહેરાત ક્રમાંક 261। જાહેરાતનું નામ છે ખેતી મદદનીશ વર્ગ 3। દોસ્તો આ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટી એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામનો વિગતવાર અભ્યાસક્રમ સિલેબસ અપડેટેડ ફાઇનલી જાહેર થઈ ગયું છે। ડિટેલમાં સમજીએ। સૌથી પહેલાં પાર્ટ એ આવશે, ટોટલ 60 માર્ક્સનો। એમાં રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ક્વેશ્ચન હશે, 30 માર્ક હશે। ડિટેલમાં સમજીએ તો પ્રોબ્લેમ ઓન એજીસ, બ્લડ રિલેશન, એરિથમેટિક રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે ટેબલ્સ અને ડેટા સફિશિયન્સી। દોસ્તો આ ઇંગ્લિશમાં છે, આપણે ગુજરાતીમાં જઈએ તો તમને વધારે ડિટેલમાં આઈડિયા આવી જશે। તો આ રહ્યો ગુજરાતીના અંદર દોસ્તો। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું, અહીંયા ડિટેલમાં સમજાવેલો છે 30 પ્રશ્નો 30 ગુણ। તો ઉંમર સંબંધિત પ્રશ્નો, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો, માહિતીનું અર્થઘટન એટલે કે કોષ્ટક, માહિતીના પર્યાપ્તતા। હવે દોસ્તો બીજું છે 30 પ્રશ્નો 30 ગુણ એટલે કે 60 ફિનિશ થશે। ગાણિતિક કસોટીના અંદર શું હશે? સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ, અંતર, કાર્ય મહેનતાણું અને સાંકળનો નિયમ। તો ભાગ અ પૂરો થઈ ગયો। હવે ભાગ બી। ભાગ બીના અંદર ભારતનું બંધારણ આવશે। હવે એ ભાગ બી છે દોસ્તો 150 ગુણનો હશે। એને ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતથી કરવામાં આવ્યું છે એ આપણે સમજીએ। તો ભારતનું બંધારણ 10 પ્રશ્નો હશે અને 10 ગુણ હશે। હવે દોસ્તો આને ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતથી કરવામાં આવ્યું છે એ સમજીએ। તો ભારતના બંધારણનો પહેલો જે ભાગ છે એમાં સૌથી પહેલા આવશે બંધારણનું આમુખ, બીજું હશે મૂળભૂત હક, ત્રીજું હશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ચોથું છે મૂળભૂત ફરજો, પાંચમું આવશે દોસ્તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકા અને જવાબદારીઓ, છઠ્ઠું છે સંસદીય પ્રણાલી, સાતમું છે ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ, આઠમું છે કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધો, નવમું છે ભારતમાં ન્યાયતંત્ર, દસમું છે સંવૈધાનિક સંસ્થાઓ। હવે દોસ્તો આ 10 પ્રશ્નોના 10 ગુણ થઈ ગયા। હવે બીજું જે પાર્ટ છે તેમાં વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેરને લગતી માહિતી આવશે। એના અંદર શું છે? તો 10 પ્રશ્નો અને 10 ગુણ છે। તો પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે પ્રાદેશિક છે સ્ટેટ લેવલ પર, નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ પર જે મહત્વની કરંટ અફેર, જે મહત્વની ઘટનાઓ છે તેને લગતા 10 પ્રશ્નો હશે અને 10 ગુણ હશે। ત્રીજું છે દોસ્તો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેશન। અહીંયા ગુજરાતી 5 ગુણનું હશે અને અંગ્રેજી 5 ગુણનું હશે। ઓકે, સમજ પડી ગઈ? 10 પ્રશ્નો 10 ગુણ એટલે કે ટોટલ ગુજરાતી અને અંગ્રેજી બંને મિક્સ કરીએ તો 10 ક્વેશ્ચન હશે અને 10 માર્ક્સ હશે। હવે દોસ્તો ગુજરાતી અને અંગ્રેજીનું કઈ રીતનું હશે તો પહેલાં ગુજરાતીનું સમજી લઈએ। તો પહેલું સમીક્ષા, અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન એટલે કે ગદ્યખંડ પેરેગ્રાફ આપવામાં આવશે અને ગદ્યખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા વિધાન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે। ચોથું છે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો। અહીંયા 120 પ્રશ્નો હશે દોસ્તો અને 120 ગુણ હશે। તમારા હિસાબે દોસ્તો 150 ક્વેશ્ચન છે, એનું 150 માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું છે। પછી આવશે સસ્ય વિજ્ઞાન, 30 પ્રશ્ન 30 ગુણ હશે। કૃષિનો વારસો આવી ગયો, સસ્ય વિજ્ઞાનની મૂળભૂત બાબતો આવી ગઈ, ખેતીની પદ્ધતિ, કૃષિ વ્યવસ્થાપન, પાક ઉત્પાદન ટેકનોલોજી, ખરીફ અને રવિ પાક બંને, નિંદણ વ્યવસ્થાપન સિદ્ધાંતો, જળ વ્યવસ્થાપનના સિદ્ધાંત, જૈવિક ખેતીના સિદ્ધાંતો, વર્મી કોમ્પોસ્ટ। એના પછી દોસ્તો બીજું છે 20 પ્રશ્નો અને 20 ગુણ। તો અહીંયા જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર આવશે, જેમાં જમીન વિજ્ઞાનની મૂળભૂત બાબતો આવશે। હવે એક એક કરીને સમજીએ કે તેમાં શું આવશે। તો જમીનની ઉત્પત્તિ રચના, જમીનની ઉત્પત્તિ આવશે, રચના, બંધારણ, સેન્દ્રીય પદાર્થ, સિલિકેટ ક્લે અને જમીનનું જૈવિક તંત્ર। એના પછી બીજું કે જૈવિક તથા રાસાયણિક ખાતરો,
અને જમીનની ફળદ્રુપતાનું વ્યવસ્થાપન. હવે દોસ્તો જૈવિક ખાતરો આવશે, કાર્બન નાઇટ્રોજન રેશિયો આવશે, મહત્વના માપદંડ જેવું કે ક્રાઇટેરિયા ઓફ એસેન્શિયાલિટી, રાસાયણિક ખાતર, પોષક તત્વોનું છોડમાં પરિવહન, સૂક્ષ્મ અતિસૂક્ષ્મ પોષક તત્વો ખાતર આપવાની પદ્ધતિ. પછી સમસ્યારૂપી જમીન અને તેનું વ્યવસ્થાપન. આ કઈ રીતથી થશે? તો ગુજરાતમાં અરાબાની જમીન અને સમસ્યારૂપી જમીનનું વહેંચણી, પિયત પાણીની ગુણવત્તા અને ધોરણ, ગુજરાતના વિવિધ એગ્રો ક્લાઇમેટ ઝોનમાં સમસ્યારૂપી જમીન. એના પછી દોસ્તો બાગાયત શાસ્ત્ર, એમાં 5 પ્રશ્નો અને 5 ગુણ હશે. અને કઈ રીતથી એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે? તો બાગાયત શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો, ફળ અને વાવેતર પાકોની ઉત્પાદન તકનીક, શાકભાજી અને મસાલાના ઉત્પાદન તકનીક, બાગાયતી પાકોમાં સંરક્ષણ અને મૂલ્યવર્ધન, ગ્રીનહાઉસ ટેકનોલોજી. હવે દોસ્તો કીટશાસ્ત્રની વાત કરીએ તો 10 ક્વેશ્ચનના 10 માર્ક્સ રહેશે. સંકલિત કીટક વ્યવસ્થાપન સિદ્ધાંતો એટલે કે IPM શોર્ટ ફોર્મ છે. એના અંદર કીટક પરિસ્થિતિ વિજ્ઞાન, કીટકના પ્રકારો, કીટક નિયંત્રણની અગત્યની પદ્ધતિઓ, રિપ્લેન્ટ અંતરહ સ્ત્રાવો, IPMનો અવકાશ અને તેની મર્યાદાઓ. આગળ વધીએ. ખેતરના પાક અને સંગ્રહિત ધાન્યતા કીટકો અને તેમનું વ્યવસ્થાપન, બાગાયતી પાકોના કીટકો અને તેમનું વ્યવસ્થાપન. 5મું છે વનસ્પતિ રોગશાસ્ત્ર. અહીંયા 10 ક્વેશ્ચન અને 10 માર્ક્સ રહેશે. ખેતી પાકોમાં રોગ અને તેનું વ્યવસ્થાપન, તમામ ખેતી પાકોના મુખ્ય રોગોના લક્ષણો, ઇટિયોલોજી, રોગચક્ર અને વ્યવસ્થાપન. દોસ્તો એના પછી આગળ વાત કરીએ કૃષિ ઇજનેરી. 5 ક્વેશ્ચનના 5 માર્ક્સ છે. જમીન અને પાણી સંરક્ષણ ઇજનેરીનો પરિચય, જમીન અને પાણી સંરક્ષણનો પરિચય, પાણી અને પવન દ્વારા જમીનનું ધોવાણ, જમીન ધોવાણ. દોસ્તો વાત કરીએ જમીન ધોવાણ નિયંત્રણ માટે કૃષિ વનીકરણ અને હસ્તક્ષેપ, ફાર્મ મશીનરી અને પાવર. હવે એમાં શું આવશે? તો ભારતમાં ફાર્મ પાવરની સ્થિતિ, IC એન્જિન, પ્રાથમિક અને દ્વિતીય ખેડાણ માટેના સાધનો અને કૃષિમાં વપરાતા સાધનો. કૃષિ વિસ્તરણની વાત કરીએ તો અહીંયા 20 ક્વેશ્ચનના 20 માર્ક્સ છે દોસ્તો. અહીંયા કૃષિ વિસ્તરણ શાસ્ત્ર અને સંરાજના મૂળભૂત સિદ્ધાંતો, તો વિસ્તરણ શિક્ષણ, વ્યાખ્યા, જરૂરિયાત, અવકાશ, મહત્વ, કાર્ય અને સિદ્ધાંતો, ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, પ્રોજેક્ટેડ અને નોન પ્રોજેક્ટેડ ઓડિયો વિઝ્યુઅલ્સ, પદ્ધતિ અને પરિણામ પ્રદર્શન, સંચારના ઘટકો, કૃષિમાં ICT, KVK, SSK, ATMA, FTC અને KCCનો ખ્યાલ, ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ, અર્થ લક્ષણ ઉદ્યોગ સાહસિકોનો પ્રકારો, આદર્શ ઉદ્યોગ સાહસિકોનો લક્ષણો, નાના કૃષિ ઉદ્યોગ માટે પ્રોજેક્ટની તૈયારી. કૃષિ અર્થશાસ્ત્ર માટે 10 પ્રશ્નોનો 10 ગુણ, તેમાં કૃષિ અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો, અર્થશાસ્ત્ર, માલ અને સેવાઓ, ઉપરોક્ત ક્ષેત્રોમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રવૃત્તિઓ, તો 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ખાસ નોંધ લખવામાં આવ્યું છે કે પાર્ટ A ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. પાર્ટ B માટે ભાષા નીચે મુજબ રહેશે. ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહના પ્રશ્નો ગુજરાતી અંગ્રેજીમાં, ગુજરાતી કોમ્પ્રિહેન્સિવના પ્રશ્નો માત્ર ગુજરાતીમાં, અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો માત્ર અંગ્રેજીમાં, શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજીમાં, સંબંધિત મુદ્દા ટોપિક સામે દર્શાવેલ ગુણ સૂચિત ગુણ છે, મંડળ દ્વારા જરૂર જાય તો તેમાં ફેરફાર પણ રહેશે. તેને અહીંયા નોંધ પણ દોસ્તો લખવામાં આવી છે. તો મહત્વપૂર્ણ અપડેટ છે. વિડીયો લાઈક કરી દેજો, બીજા સુધી શેર કરજો. ખેતી મદદનીશની આ જે ભરતી છે તેનો સિલેબસ વિશે આજની વિડીયોમાં વાત કર્યું છે. બીજા સુધી શેર કરજો દોસ્તો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.